સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે। ધુમ્મસભર્યા વાતાવરણને લઈ સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે અને વિઝિબિલિટી 0 થઈ હોવાની વાત સામે આવી છે। 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા જ ભર શિયાળે અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કમોસમી વરસાદને પગલે જીરું, રાયડો, એરંડા, ઘઉં, ચણા, તુવેર, ધાણા, ઈસબગુલ સહિતના રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના કંકાવટી, વાદગઢ, રાજપર ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો।